પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઘરેલું જીવનની અંદર તમને સુખ શાંતિનો અનુભવ થતો જણાશે। આજના દિવસની અંદર સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળી શકે। રોકાયેલા ધનની અંદર પણ વૃદ્ધિની શરૂઆત થતી જણાશે। મિત્રોના સહયોગથી તમારા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરજો, પોઝિટિવ લાભ રહેશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સરકારી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે। દૈનિક કાર્યની અંદર તમને સ્ફૂર્તિ મળી શકે। પ્રેમ પ્રસંગોની અંદર તમને સફળતા મળતી જણાય। આર્થિક સ્થિતિ તમારી સારી રહેતી જણાશે। વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ક્લેમ કૃષ્ણાય નમઃ, ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત દર્શક મિત્રો કરવી છે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકોએ આજે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાય ને વિરોધીઓ તમારા પરાજિત થતા જણાશે। વ્યવસાયની અંદર આજે તમારે મહેનત વધારે કરવી પડે, અવશ્ય તમને એનું સારું ફળ મળતું જણાશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળે માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુના મંત્રના જો જપ કરવામાં આવે, કારણ કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી। ભગવાન વિષ્ણુના અનેક નામ છે, 1108 નામ છે। આ દરેક નામમાંથી કોઈ પણ એક નામનો જો આજે તમે જપ કરશો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વાત કરીએ કર્ક રાશિની। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। આજના દિવસની અંદર ખર્ચમાં તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે। સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખશો તો અવશ્ય લાભ મળશે। કર્મચારીઓનો સુંદર મજાનો તમને સહયોગ મળતો જણાય ને જોખમી રોકાણ ટાળવા તમારા માટે હિતાવહ રહેશે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથની આરાધના કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। પરંતુ એ પહેલા વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। ભાગ્યમ ફલતિ સર્વત્રમ આજે ભાગ્યોદય માટે તમને ઉત્તમ પ્રકારની તકો મળતી જણાશે। સાથી મિત્રોનો તમને સુંદર મજાનો લાભ મળતો જણાય। ધર્મની અંદર, કર્મની અંદર જો તમે રુચિ રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। પ્રોપર્ટીની અંદર અને શેરની અંદર કરેલું રોકાણ તમને સારો લાભ કરાવી શકે એમ છે। કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે શુભ કાર્ય માટે ઉત્તમ અવસર છે। આજના દિવસની અંદર સ્નેહી મિત્રોથી તમને સારો લાભ મળી શકે। લક્ષ્મીજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે। પરિવાર જનોથી આનંદ વધતો જણાય ને એટલા માટે તમારા જીવનની અંદર સારો લાભ જોઈએ છીએ તો ઓમ મહાદેવાય નમઃ આ મંત્રનો આજે તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકે। વાત કરી લઈએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિ આજે રહેતી જણાશે। સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવવું બહુ જ જરૂરી છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પણ જરૂરી રહેશે। પરિશ્રમ મહેનત આજે વધારે કરવી પડે, ફળ થોડુંક ઓછું મળતું જણાશે, પરંતુ સારો લાભ જોઈએ છીએ તો ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો આજે તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરી લઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સ્નેહીજનોથી મિલન મુલાકાત થાય। મુલાકાતની અંદર ક્યાંક ને ક્યાંક તમારા માટે લાભદાયી રહેશે, પરંતુ તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જરૂરી છે। આવકમાં ઘટાડો થતો જણાય। ધાર્મિક કાર્યથી સારો લાભ મળી શકે એમ છે। સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી સત્યમ વદ, સાચું બોલો અને જીવનની અંદર પ્રગતિ મેળવવા માટે ભગવાનનું
ભજન કરો, કાર્યની સિદ્ધિ કરો, સંબંધોને સાચવો અને નારાયણાય નમઃ મંત્રનો તમે જપ કરો, અવશ્ય લાભ મળશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે પ્રવાસ અને પર્યટનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ખોટા વિચારોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. દાંપત્ય સુખની અંદર આજે વધારો થતો જણાય ને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહકાર પણ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારે ખાસ કરીને ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા જોઈએ, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જણાશે. આજના દિવસની અંદર પ્રવાસથી, યાત્રાથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેશે અને નવા કામ કરવાની તક અવશ્ય તમને પ્રાપ્ત થતી જણાય. સારો લાભ જોઈએ છીએ તો તમારા ઈષ્ટ દેવતાની આરાધના તમે કરો, તમારા કુલદેવીની પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાશે. પાચન શક્તિ તમારી મંદ પડતી જણાય ને ભાગ્યનો સાથ આજે ઓછો મળી શકશે. આજના દિવસની અંદર પરિવારની અંદર મતભેદ રહેતો જણાય. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારે ખાસ કરીને વિશ્વેશ્વરાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ મીન રાશિની. ભાગ્યોદય માટે આજે મીન રાશિવાળા જાતકો માટે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર મિષ્ટાનમાં રુચિ વધશે. ખાનપાનની અંદર પરેજી રાખજો. વડીલ વર્ગથી તમને સારો લાભ મળતો જણાય ને કામકાજની અંદર પણ આજે તમારે વિલંબ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? વશટકારાય નમઃ, વશટકારાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય.